અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 4 મહિના અગાઉ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ઉપર લૂંટનો બનાવ બન્યો હોય, જેમાં ફરિયાદી તથા સાથી કર્મચારીઓએ વાયરો ચોરી કરી લૂંટનું તરકત રચી ચોરીની લૂંટની ફરિયાદ આપેલ હોય, જેનો ભેદ ઉકેલી એક આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી નાઓએ એલસીબી ભરૂચના અધિકારી તેમજ કર્મચારીઓ નાઓએ ગુનો વહેલી તકે શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચ નાઓએ ટીમો સાથે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી તથા આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી હકીકત મળી હતી કે આ લૂંટના ગુનામાં અરવિંદસિંહ રાજપૂત સંડોવાયેલ છે અને હાલમાં અમદાવાદ જૂના વાડજ ખાતે ક્રિષ્ના સિક્યુરિટીમાં તે નોકરી કરે છે અને ત્યાં હાજર છે. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારાનાઓએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. તોણાણીનાઓને ટીમ સાથે અમદાવાદ ખાતે જવા રવાના કરેલ હતા અને અરવિંદસિંહ રાજપૂત અમદાવાદ જૂના વાડજ ખાતેથી મળી આવતા તેને પૂછપરછ માટે અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તેની યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે આજથી આશરે 4 મહિના પહેલા અરવિંદસિંહ રાજપૂત તથા આ ગુનાના કામના ફરિયાદી જીતેન્દ્રસિંહ, શ્યામબણરસિંહ રાજપૂત તથા ભીમસિંહ રાજપૂત તથા અકિતસિંહ રાજપૂત તથા શિવાકાંતસિંહ રાજપૂતનાઓએ અંકલેશ્વરના જૂના દીવા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેઓને પૈસાની જરૂર હોય, જેથી તેઓ 5 ભેગા મળી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયરો ચોરી કરેલ અને આ વાયર ચોરી પકડાઈ ન જાય, જેથી તેઓએ ભેગા મળી લૂંટ થઈ તેવી ખોટી હકીકત ઊભી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તારીખ 15/7/2024ના રોજ અરવિંદસિંહ રાજપૂત તથા જીતેન્દ્રસિંહ, શ્યામબણરસિંહ રાજપૂત તથા ભીમસિંહ રાજપૂત તથા અકિતસિંહ રાજપૂતનાઓએ રાત્રિના 8 વાગ્યે પોતપોતાના પોઈન્ટ ઉપર હાજર થયેલ. બાદમાં મોડી રાત્રે આ ચારેય જીતેન્દ્રસિંહ, શ્યામબણરસિંહ રાજપૂતના પોઈન્ટ ઉપર ભેગા થયેલ અને પહેલા આ જીતેન્દ્રસિંહે તેનો મોબાઈલ છુપાવી લીધો. બાદમાં ત્યાં દોડી પડેલ હોય, જેના વડે તેઓએ પોઈન્ટ ઉપર આવેલ લીમડાના ઝાડ સાથે જીતેન્દ્રસિંહને બાંધી પોતપોતાના પોઈન્ટ ઉપર જતા રહ્યા હતા અને થોડી વાર પછી ત્યાંથી ટ્રેન પસાર થતા પ્લાન મુજબ જીતેન્દ્રએ ટોર્ચથી રિપ્લાય આપેલ ન હોય, તેથી તેઓએ આજુબાજુવાળા પોઈન્ટવાળાઓને બોલાવી બધા ભેગા મળી ફરીથી જીતેન્દ્રસિંહ પાસે ગયેલ અને ભીમસિંહ તથા અકિતસિંહે આ જીતેન્દ્રને બાંધી રાખેલ હાલતનો વિડીયો બનાવેલ તથા તેમના શેઠ શૈલેન્દ્રસિંહ તથા ઇન્ચાર્જ પાંડેજીને આ બનાવની વાત કરી હતી. ત્યારબાદ તેઓએ જીતેન્દ્રને છોડેલ અને સવારે તેમના શેઠ જીતેન્દ્રને લઈને પોલીસ સ્ટેશન ખાતે લૂંટ થયેલ હોવાની ફરિયાદ કરવા માટે ગયા હતા અને તેઓ ભેગા મળી પૈસાની લાલચમાં વાયરની ચોરી કરી હતી અને ત્યારબાદ આ ચોરી પકડાઈ ન જાય, જેથી લૂંટ થયેલ હોવાની ખોટી હકીકત ઊભી કરી હતી. તેવી કબૂલાત કરતા આરોપીને લૂંટના ગુનાના કામે અટક કરી આગળની વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.